દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે મારી માની છોકરાને જિંદગીમાં પહેલી વાર વેવાઈ બનવા જઈ રહ્યો છું. હવે પેપરમાં આલી દીધો કે ભાઈ વાઘમાં વેવાઈ બને છે. આનો હું ખરેખર છોકરો પહેણાવાનો છે. આના 1 મહિનાથી ફેટો બંધીને ફારા છે. કાલ ગણે બેહાડ્યો પણ ખરેખર ભાઈ વાહ ઓહો હો કોઈ બહેડો આવેલો કોઈ ટોળો કોઈ ગોળો ગોય છોકરો ગોળો ગોય આદમી ઓલા અંગાત આવેલા માની શકર પણ આખા ગામમાં ખબર પડી જાય કે ભાઈ વાઘુજીના દીકરાનો લગન એવો રીતનો કરવો છે કા ગો વિચાર કરે તાણ હો રૂપિયાની 50 રૂપિયાની કંકુતરીઓ છપાય છે ને આથી કોઈ બહેડો ગોય અને માની શાંકી કે ભલાભાઈ શેટાલી લગનની વારો પાછું બીજું બહેરું પાછું કુણી મેલી પાછું પેલું ગાવા માંડ્યું તારા ભૂલ પર હતા પછી કે એ વાઘુજી બલાન પૈણાવાની કેટલી વારો છે. હું તો મલ કહી ગયો હું તો વાર લાગે થોડી ઘણી રૂપિયા ખર્ચવાના છે દેખાડા થોડા નાખવાના છે. મદાઈ દે બાપ વિવો તો વિવો કરી દોણવો સોરી બાપા મારા દીકરા બચ્ચો કઈ હગું થયું પછી તઈ સારા હગો તૂટી ગયો હવે શીખર તારામાં ખોમી છે કણા ખોમી ખબર નહીં શું સામો શાર નહીં તારામાં થઈ ગયું હવે સુખ જોન દેવા થઈ ગયો પણ બાપા ગામમાં જાઉં છું પણ બાપા જવા દે ગામમાં જઈને આવું ગણે બેહાડ્યો એટલે બહાર નીકળાય નહીં. એ તો હું કહેવાય છે કિસીએ પેલું ઇનકા પેલું વિગાન બને હા કોઈ પછી કોઈક રતું હોય તો વળગી જાય તો બધા અંગાતના અંગાત રહ. પણ બાપા હું બહાર નહીં જાય ગામમાં જ જવાનું છું અને જઈને છો ફટાફટ પાછો આવું છું ટ્રેન પટેમ હા બાપા ખરેખર જિંદગીમાં આખી જિંદગીમાં સુખ છે ને આ પહેરવાનું સુખ ફેટો બંધીને ફરવાનું ને હળક હોય ને હોપાડી ગુજામાં ને લોકોને ખવડાવી દેવાની ભાઈ બધાને ખવડાવી દેવાની હોપાડી જાણો તમે 500 પર મારું મત છે હું કંકુત્રી હાલ લેવું કંકુત્રી 50 રૂપિયાની સપાઈ છે હું એ ખર્ચા કરી જોડવાના એક ના એક છોકરું છે મારે એકલા કોટા ઉગી બધું સાપ હેતર બગડી ગયું હા આ બાળી પૂતળા પર બધા ભેગા કરી ઉઠ્યા કુંવર સાહેબ ઉઠ્યા ઉઠીને છો આડા નહીં ધોઈને તૈયાર થઈને છે ગામમાં જાઉં આ બાદ હું છે પણ આ બાદ હું કર્યા વગર કેટલા વાગે ઉઠેલા હાલ ઉઠ્યો તને કોમમાં ખબર નહીં પડતી કે કોક ટેકો કરાવવો હોય હેતરમાં સવારમાં 5 વાગ્યાનો આઈનમાં થું છું આ હેતરમાં શું હોય છે ગામમાં જાઉં છું શું લેવા લગન તારા એકલા જ છે આખા ભોમમાં ગમે તેના મેલામાં હોય તો તારા જતું જવું પડે એ કણ જીએ તો હું આપણે કોઈ હું જોઈનમાં જાઉં છું આઈને પછી તો બપોરે કરીએ છીએ બધું પણ તું તો નૂતરું હોય છે તોય લ્યા જોઈનમાં જતો રહ્યો લગનમાં જતો રહ્યો ખાલી જમવા જવાનું હોય 4 દાડા ના પડી રહેવાનું હોય લગનોમાં ખોટા બખાડા કરશો નહીં કોક ના દીવામાં બાપો મથા થાય એકલો હેતરમાં કોમ કરે છે નહીં તું ખબર પડતી ટેકો કરાવવાની એ હમણાં બપોરે આવું છું પણ કરીએ ભરતો જ નહીં ને આ તો મારું તો આ કોનું હબળે છે પેલા કોને કાઢી નાખા છે એ જલ્દી વળગે લ્યા બધું પાણી મારવાનું છે પાછું હા બેટા ગામમાં ગમે તેના વિવાહ ઉપડી જવાનું ફટ લઈ મેઘાભાઈ આ કોમમાં રસોડો છાને પાલછો ને છાને લગનમાં આવશો મારા છોકરાના. અલ્યા ભાઈ લગનમાં તો આવશું જોનમાં આવવાનું છે
એ દાડો તો આખો દાડો ઝોનમાં છીએ જ કે એ તમે આવો તો થોડું સારું પાઘડીઓનું મોન સન્માન ત્યાં વધારે રહે. ના ના વાત સાચી છે આવશું પણ આવું તો જગ્યા થોડી થાય કે ઘર આગળ જોવો કે હા જો આટલા કઢી નાખું કોત ના ટેસર આવે છે તે. એમાં દેવાના આવું તો બે હરીએ ખરો કે હા તમારે એટલે સમજ્યા વાત ને? હું સમજ્યો. અને- અને રાતે તો કોઈ ગણે બેહાડે કોઈ માની જગણ કોઈ જૂના જમાનો કોઈ ઘોડો ગવાય ભાઈ એવું અરે ટોલને બેઠો મોર મોર ક્યાં બોલીને આવો ગીતો કાઢેલો કોણ બેઠો પણ ટોલને બેઠો મોર મોર ક્યાં બોલી પેલું ખાય છે પેલું ગીત જૂનું કેવું ઈ ભલા ભાઈ શેટલી સો વારો મારી હા એ તો એ ભલા ભાઈ શેટાલી સે વારો મારી નાતી વારો મારા બાપાની વારો શમારે ભલા ભાઈ વીરા શેટલી સે વારો એ તો ગબ્બર ગબ્બર મહત્વનો ગુણ હતો તો શું કહું મહત્વનો ગોળો યાર અને આ બધું આ બહુ શું લો એ ના લે ચાલો કંકુતરી વગર ન કોમ પડે જબરી સપાઈ છે 50 રૂપિયા વાલા જબરી સપાઈ તમે તો બધાના ફોટા લગાવી દીધા છે હે? આવું ના ના બરોબર બરોબર આખા પરિવારનું છે ને બધું બધું હા બધું વાઘુજી વેચાતજી પરિવાર પરિવાર આવડો હારો હા હો જાવડો હો હા. ઓ મારા વળી ભાઈબંધના છોકરાનો છે આટલું વળી એવો પટી જાય એટલે સારું બોલો એક દાડો ઘેર રહેવા મળતું નહીં એટલો લગન ખુલ્યો છે ભાઈ એટલો લગન ખુલ્યો છે ને આમ ના પૂછાની વાત બોલો શો જવું ને શો ના જવું પેણ ના જઈએ તો પેલો રિહાય પેલો પેણ ના જઈએ તો બીજો રિહાય ને ત્રીજો રિહાય ને મોદરી હોણો છું તારા જ. શું થયું લાલા બે દાડાથી જોઈનમાં લઈને ગાડીઓ લઈને ફરો છો પણ એમ નહીં કહેતા કે લઈ જઈએ હંગાજ તને ફોન કર્યો તું કહેતો હતો કે મારો કોમ છે કોમ છે તે તમારે ભાઈ આબુ નહીં વળી મારો દોસ્ત કાઢવાના પાછા આમાં બલ્યાન છે ની તારીખ આવી બંધેનો લગભગ કાર જ છે હમ હા અરે રાતે પાર્ટી બાર્ટી હશે હારી નહીં આજે રાતે પાર્ટી અરે હું કહું છું હમ. આપણા લગ્નમાં બધા જલસા કરી ગયા હતા હમ હા તે બલ્યો આવ્યો તો ખબર છે આવ્યો તો ને? હા ને લોકો તો જો વાહણોની ઢાલો ચડાવો તિજોરીઓની ઢાલો ચડાવો પલંગની ઢાલો ચડાવો પણ આપત તો એને દારૂની ઢાલ ચડાવી છે બોલો હા તો એમાં એ ઢાલ ચડાય છે તો કહેવું પડશે આપણે એમાં નહીં ચાલે એ મંગાય એ હું કંકોળો મંગાવે સમ એનો બાપ લુખો ને એ લુખો લુખો હોય તો એના ઘરનો આપણે શું લેવા દેવા હા લુખો જાય બોલાય બોલાય અમારે મુરત ત્યાં હા હારા ટીબલા મહિના છે પાકડું વેટીને ફરે છે ગુગળ તારા જેવું નહીં મજા આજ રાતી કરાવવાની છે તારે મજામાં થવું કેમ રાતી કાલ પહેરવા જો છે રાતી પાર્ટી આવી જજો કે લગનમાં તે પેલું મંગાવો કે હું આ મારા વિવામાં આવીને બરાબર નું ઠોસી જશો ને લાગી તો મારે કે નહીં હેડ એ તો અમે દોડાવશું નહીં હેડતું હોય દોડાવશું અમે ધક્કો મારીશું મારા બાપો કડક છે કેટલા તે કડક હોય તો આપણે ઢીલા ખાઈ નાખશું યાર. બે લાકડે પગો પર મેલ દેવા એટલે ઢીલા એટલે તમારો ટાઈમ આવે એટલે ફરી જવાનું કે દારૂ બારૂ લાવવાનું નહીં એ તો અમે અમારી રીતે કહી નાખ્યું તું ખાલી પૈસા લેતા ને અમારી રીતે કહી નાખ તમે હમુરદા પૈસા નહીં શું લાવું કયો તારો બપોરો બંધાય અને આ લગન છે તારો ને શરમ વગરના ગુદામાં 10,000 રૂપિયા ના હોય તો હનો મુરત ચો કહેવાય ઘર મજાના ફાટેલી નોટ તમે નહીં આવો લગનમાં મારા કોઈ ભા ભાઈ આવે એ થોડું ઘણું આમ સોટો પડી હોય તો આમ નાસ્તા ફાવે જો એકન દેદ નહીં લઈ જવું પણ માલ મંગાવજો પૈસા ના અરે હોય. તારા બાપને કહેવાનું ગમે તે કોઈ બોનું કાઢીને પૈસા લઈ લેવાના હોય લ્યા હા ગોડા હા તમે આવતા હોય ને હું ગમે તે કઈ લાવ્યો હા, તું લઈને પૈસા મને આલી દે તો અમે અમારીથી કહી નાખ હા શું કીધું અને આવજો પાછા કોક બોનું કાઢવાનું આ નોમ ના લેતું પાછું આ તલવારથી તારું પૂરું કાપી નાખ તો પેરમાં કોણ જશે એ તો ગમે તારે જેવું કીધું બે હાથ જવું એના ભાઈ તમે આવજો રાતે હું કીધું હા કોઈને કહીએ નહીં અમે અને આ તો આપણો વ્યવહારમાં પાડું ના કવડું ના બોલાય ભાઈબંધી હાસા તો શીખો હા એ તો સાચી આપણે વાત છે. કોકનું ખાધું હોય તો ખવડાવવું પડે મારે ભાઈ હા, હું ખબર તમારે છે કે પછી પેલી બાલ મંદિર પાછળ એવો કૂટ્યો તો તમારા લગનમાં ખાઈ આ કૂટ્યો. હા ફાઈનલ હા એ દાવ તો તે મમરી ઓલે નતા મમરી બે મોટી તાળો બાર બે તાળો બે કશું નહીં 10,000 નહીં મને ખાલી 5,000 નહીં 5,000 ખાલી આલી દે મને હા, હો? હા અનુ કીધું રાતે ફાઈનલ એ પેલું ફાઈનલ ફાઇનલ પૈસા ફાઇનલ કર દે યાર ભાઈ આવી જાવ ચિંતા કરશો નહીં પૈસા ના તો મને આલી જા હજી હતા આપણે રાતનું તો કામ થયું સવાલ જ નહીં તાણ થોડું ચાલતું હ તે હું ગામમાં ઓટો મારીને આવું આ ગઢબોરો શું થાય છે હટતો હટતો તો આઈને ફઈ નહીં રહેતી હોય પાહોને બહોને કોઈ શું જ નહીં કોના પાવને ઓના હોય ઓના પાવને લે હું ગામમાં જઈને એટલે આવું આબુ તારે હું જાઉં છું તું ના કર ના વિના કર હું શું મારે મોડું થાય કોમ છે પેલો કપડો લેતો હતો
કપડો હું પમદાર લાવ્યો કા તો વધારે તું હે આપણે કોને ગોઠવણી કરી લાંબુ પડશે હા નકર હું તરત પાછો આવું છું પેંડા ભેગા કરીને શામ હોત ના થઈને થોડા હળગાઈ દો એટલે અલ્યા જેવું ભાઈ હવ ભાઈ વાગો ભાઈ ચાલો તો મારા તો ઘેર આવવાનું ટળ્યું કંકુતરી લઈને ફરો છો ને? કંકુતરી આપવાનું હતું પણ તમે આમાં મળી ગયા છો એટલે બારોબાર કંકુતરી લેતા છો ને તમારે લખાઈ દઈશ છે તારીખ લીધી બલાને આપણે હોળ તારીખ જોઈ લો 16 તારીખ અલે હા જબરી કંકુતરી તો ફોટા વાળી છપાઈ છે ને. 50 રૂપિયા ઓહો એક કંકુતરી ના 50 રૂપિયા કંકુતરી માં તો હું છે યાર મારા છોકરો પહેણાવું છું હું અને ભાઈ તમારે એકના એક છોકરો છે કે અમે શું ખર્ચા કરવા તમારા પાસે યાર પથ્થર એટલા દેવ કરે તને મને છોકરો આવ્યો છે ભગવાને અને એના લગ્નમાં પૈસા વાપરું તો કોઈ વ્યર્થ નહીં જવાનું. રેડી રેડી હા વળગોળો ડીજે બીજે તમે તારો જોવા કોઈ કરું ડીજે કરી છે ડીજે એટલે સારું કરીશ રાતી પાર્ટી કરવા છે કે વરઘોડું કરવાનું છે? વધારે વળગોળું બેન્ડ બાજુ છે પણ રાતી બાજુ મહેમાન આવ્યો ગાવું હોય ગોય ગોળ ગોળ કશો વાંધો નહીં હોભળો હમ ડીજે કરજો તે તાર ટેટાય ફોડજો પણ એક વસ્તુ ના કરતા અત્યારે પાછું નવું નીકળ્યું છે આ છોકરો પાછો મારો બેટો દારૂ અંગૂઠા કરવાનું દારૂ દારૂ તો ના મેળ પડે ભાઈ તો ભગત છે એટલે પ્રસંગ બગાડવાનો છે કોઈનો આ તો છોકરો સોના મોના ખોંજી લાઈન વળી એવું નાટક કર આ તો છોકરો સોબરો તોડી આવું અવસર બગડે હગો પાલ લઈ જાક આપણો દારૂ ની વાત નહીં ધ્યાન રાખજો એમ. જોન એટલે બાજની જેવી ઓછો છે વાઘાણી ડોળા કાઢી નાખો ખબર નહીં હજી હા બસ આપણા હમણાં અઠવાડિયા મોર કરશે ને આવી હોમો એ બે દારૂડિયો નતો પીજો તો ચાખા છાની પથારી ફેરવી નાખી. અવસર ના બગડવો જોવો હા આમાં આટલો બધો ખર્ચો કર્યો હોય ને પછી સારું એ વાત તો હું જોનમાં લીધી છે ઘણે બિહાર્યો તમે વહેલી કંકુતરી આલી હોય તો અમારા મામા ડોશી ના આવત કયો. ઘણી હંગાત કાર્તિક ની એ બે હાડ્યો છે તમે છોકરાના પહેણાવાનો છો ને નાટક તો છોડતા જ નહીં અમુક નામ આવો તમે ત્યાં મોજ કરવા હેડો નાચવાનું રાખો ખાવાનું રાખો તો પૂટી વચ્ચે હજુ ભલે ભલે હા સારું પછી હાલી ભલા બેઠો બેટા ભલા મોનો ના મને બહાર જે છે લાગે છે મને કોક વળગ્યું લાગે ભલ્યા પૂછી બેટા કશું નહીં બાપા કેમ બોલતો નહીં ઘૂંઘરો મણ છે કોઈ ના બાપા હા ભાઈ એ ના પાડી જોન લઈને આપવાની ના બાપા તો કમ બાપા મારા પૈસા લેવાય હોવા કેટલા જોવું છે 10,000 રૂપિયામાં 10,000 જોવું છે શું કોમ છે બાપા મારા કોમ છે કોમનું નામ તો છે બેટા કપડો લાવવો છું બાપા મારે લુગરો લાવવો હા 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 લુગરો ની તો હું કા ચિંતા કરે છે શિવડી આવી કે જેટલો શિવરાવો એટલો ગામમાં જો તો ભાઈ બન કે આવો લુગરો પહેરી પડે છે વ્યવસ્થિત કપડો લાવી એમ કહેતા હતા બધા કોઈ ચિંતા તારા બધા મારા ખર્ચો કરવાનો તારો બાપ છું તમારો દીકરો સારી માલ થતી રહી કઈ વિવો જોવત નહીં હે ગોણો ગોત ઓમ 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 કેટલા દૂર છે 10,000 વ્યવસ્થિત લાવું કરવા લે તો તારે લુગડો શિવરાત્રા ફરતા પણ હેડે હા ચિંતા કઈ નહીં અને સુખ શોધી આવજે ભાઈ બંધ કોઈ ઘાટ લઈ દેજે હા એકલો જતો નહીં હા 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 પૈસા તો આવી ગયા હેલો હા લાલા 10,000 રૂપિયા આલું છું તને આવી જા મારે ઘરના પાછળ અને તારે જેટલો દારૂ મંગાવો હોય ને એટલો મંગાવી દેજો હા હા હાલ દઉં 10,000 રૂપિયા ના પાડી પીણા કહેજે પાછું હો હારે મેકું છું ઓ તારી વાઘુજી ઘરમાં ભગત છોકરો દારૂ મંગાવવાની વાત કરે છે લગ્નમાં હવે આવશે સુધરશે કે ભેડા હ
ના હોય તો કોમ તો પછી કરું છું વાઘુજીને કી આપવા દો. ના એ તો વાત તમારી લાખ રૂપિયાની છે અને મારા ઘેર અવસર છે કઈ યાર તમારા તો હું હાસવી લ્યો ચિંતા ના કરશો. હા રડો બલ્યા ઓય લુગડો શીવડી આવ્યો નામાં બાપા પછી જાઉં છું. અને તો શું જતો લે તું હું ગયો તો પાછળ તો બાપા ઘર પાછળ બેહી ગયો. બસ સ્ટેન્ડ બેસી તો ઘર પાસે બસ સ્ટેન્ડ કા ના તો? પહેલા બેઠો તો લેબડામાં. વાતો કર્યા હું સાવતા નહીં ભાઈ રાંગાત આ ભાઈ ની લાબાન સંકાલ ફોન તો કરવો જ પડે કે બાપા. ખબર હા હવે એક તને ચોખ્ખી ભાષામાં ચોખ્ખા શબ્દોમાં વાત કહી દઉં. હા કોઈને તારા ભાઈબંધ સર્કલમાં કોઈને ગુંઠરો દારૂ બારૂ પાતના તારો અવસર બગડે એવું ના કરતું. ના બાપા મારા ભાઈ કોઈ પીતા નહીં દારૂ. આ તો પીતા હોય તોય ના પીવું પીવું ના ના બાપા કોઈ પીતું નહીં આપણે. તો અવસર આપણો બગડશે ને લોક રાજી ગોમમાં થશે. એ તો સાચી વાત. કવાકુજીનો અવસર બગડ્યો અને આ રીશે બરતા વ્યક્તિઓ છે પી પીને ઝઘડા કરવા માટે તત્પર હોય છે. પણ બાપા નહીં બગડ આપણો અવસર સુધરી જાય છે. હું તો અવસર તો જબરો બગડ છે. તારું મોઢું બગડેલું છે મેકઅપ કરી જાય હા રીશે બર તો વ્યક્તિ છે એટલે અવસર બગડ છે એટલે થોડા સારું બોલ્યા શુભ કારણમાં સારું બોલ. અને આબરૂ તો ગંદા જ કાઢવા બેઠા છે. કોઈ સમજણ નહીં પડતી ભાઈ ખાતા આટલો બધો ખર્ચો કરશો ને પણ આ પૈસાનું પોણી થઈ જા. લોકો પીછી કોણી પણ બીજું એ સેવાનું કામ છે કે પોણી તો બરાબર છે પણ આ તમારા છોકરાને પૂછો ફોનમાં હું વાતો કરતો હતો. એ તો ભાઈ રાંગા વાતો કરે કે હા વાતો કરે કે યાર પણ બૈરાંગા જ વાતો કરે તો ઘેર કરે ઓઠ અને મારા હેતરના હેઠા નાખું ને એના ભાઈબંધોને વાતો કરતો હતો હું જાઓ તો કે પાર્ટીમાં તમે ફટાફટ આવી જજો. 3 પેટીઓ કે દારૂ મંગાવ્યો છે, 1 પેટી બિયર ની કે મંગાવી છે. કોણ કે છે તમારો લાલો અલ્યા પૂછો. ના બાપા કોઈ નહીં પીનારું કોઈ આવતું નહીં ભાઈબંધ કોઈ પીતા જ નહીં. બોલ તો વા જૂઠું બોલું હાસુ બોલ. મારા હેતરના ખૂણા હું ફોનમાં વાતો કરતો હતો. અને આ 10,000 રૂપિયા લઈ ગયો હના માટે લઈ ગયો ત્યાં પણ બાપા મારા ભાઈબંધ લગ્નમાં નહીં આવીએ દારૂ મંગાવવું પડશે. અબ તારો શ્વાસ ગંધાય તારા જોર શરમ વગરના તારા બાપની આબરૂ કાઢવા બેઠો છું હું વળી 7-8 લાખ રૂપિયા લગ્નનો ખર્ચો કરવા માંગુ છું અને તું દારૂ લે. પણ બાપા મારા ભાઈબંધ જો ટીનો લાલો દેખ્યા તું અમારો વખત પી ગયો છો કે તારે મગાવવું પડશે. અને આ લાલ્યો શિયો લ્યા આ ચહેલાનો ઓ હશે હું પાનું. ઓ તારી આ ચહેલો તો એમ કહેવો હતો કે કોઈ દારૂડિયો ના જોવા જે બીજે કરશો ચાલશે અને એનો છોકરો પીવો અને એરા એમ ક્યાં હતા કે અમે અમારી કન તો પી ગયા તો તું પી આવ્યો છે જઈને તું શાનો દારૂ પીવું છે. પણ બાપા લગ્ન હોય તો થોડું લઉં છું. હાલ એક ઢીબ્યા ઘણે બી હાડ્યો છે કે હાલ વળા વાઘુજી થોડું ફોડી નાખો તમે મેલાય નહીં ઘણી બી હારે છે કે એટલે આ પીપીને તણાવો થઈ ગયો. જો કોઈ નૂર છે શરીરમાં હા અંદર જા અને પાર્ટી તો હાલવાની પણ ખાવા પીવાની પૈસા લાય હાલવાની. પૈસા લાય પણ બાપા ભાઈ બનો મગાવવાનું છે. પૈસા લાય કે તલવાર મેલ્યો હાલ અમારા કાપીને આવ્યો બધું બધા પૈસા લાય 10,000 લાય થોડા તો રાહ જો. એ તો હું ભૂલી આવ્યો તા હું શિવરાવ આવતો રહો જો હા સરબગાવા બેઠા તો બધા સારું કર્યું ભાઈ ખાડાઈ તમે આયા ને આ વાત તો નિકાલ લાયા કે બાકી મને શું ખબર પડો કયો આ તો વધારે પીવા વાળા ભેગા થઈ જાય ને એટલે બધું ભેળાઈ જાય. અવસર બગડાઈ યાર અત્યારે જેવો જમવાનો કેવો ચાલે છે અત્યારે આપણો વિચાર કરવો પણ આપણે બધી હત રાખવી પડે. હા હેડો તમે નીકળો ખોટા વધારે ઝઘડા કરાવો છો યાર હવે તમને હાસું કહેવામાં યાર તમને તો અવળું પડે છે. આ ઝઘડો કરવાની વાત છે કશું વધુ નહીં. હેડો આવા છે આ પછી વાત કદી નહીં કરું આનું હું યાર. આ છે દુનિયાની સાચી કહાની. મારી માની છો અમુક તત્વો હોય ને પાવો પડશે લગ્નમાં પાવો પડશે પાઈએ ખરા પછી એમ કી પાછા હાદા હોય ત્યાં સુધી એમ કી અવસર તારું સુધાર દઈએ અને પીધા પછી અવસર બગાડી દઈએ. એટલે હું તો કહું લગ્ન પ્રસંગમાં નહીં કહેતા હારા તહેવારો પીવા થાય પણ હારા તહેવારો ના પીવાય એમને હાદમ પીવાય. બાકી
વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કોંગ્રેચ્યુલેશન દલજી. ત્યારે મારી હરસી